તંત્રની આ તે કેવી ઘોર બેદરકારી। બોગસ દસ્તાવેજવાળી જમીન પર કોર્ટનો સ્ટે હોવા છતાં ઈસી ક્લિયરન્સની કાર્યવાહી। અબડાસાના ખીરસણા વિંજાણ સર્વે નંબર 28 જેમાં બોગસ દસ્તાવેજ બન્યા હોવાની રાહ આધારો સાથે ઉઠી અને તંત્ર તથા સરકારી બાબુઓની ભૂલના કારણે લીઝ મંજૂરી થતી ગઈ। અન્ય મંજૂરી પણ મળી ગઈ અને હવે પર્યાવરણ માટેની મંજૂરી માટે પણ કાર્યવાહી સુધી વાત પહોંચી ગઈ। આશ્ચર્ય અને આઘાત તો એ વાતનો છે કે તંત્રમાં કેટલી ખામી છે તથા તંત્ર કેટલી હદે ભ્રષ્ટ છે। એક જમીન જે બોગસ દસ્તાવેજવાળી છે ને તેના માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, તેને તમામ પ્રકારની મંજૂરી આપવામાં આવી રહી છે। આવી હોય સરકારી બાબુઓની કામગીરી। કોર્ટના સ્ટે ઓર્ડર હોવા છતાંય કામગીરી ધડાધડ આગળ વધારવામાં આવી રહી હોવાથી આજે ખીરસરા વિંજાણ ખાતે આયોજિત લોક સુનાવણીમાં દાઉદભાઈ પઢિયારે આ મુદ્દે સ્પષ્ટ રજૂઆત કરી હતી। ખીરસરા વિંજાણ સર્વે નંબર 28 એમાં બોગસ દસ્તાવેજ થયેલ છે। જે પણ તંત્રની જે પણ ભૂલ હોય એના કારણે એ લીઝ થઈ ગઈ, એલોય આવી ગઈ અને ઈસી ઉપર આવી ગઈ। અમારો વાંધો કોર્ટમાં ચાલુ છે ને ત્યાંથી પણ હુકમ આવ્યો હતું કલેક્ટર આપણે નલિયામાંથી, નલિયા કોર્ટનું મનાઈ હુકમ ને એ આગળ પ્રોસેસ ચાલુ છે। સામેવાળા વિરોધી પણ ભુજમાં ગયેલ છે, બરોબર। એ કેસ ચાલુ છે। અમારી નમ્ર અપીલ છે કે જ્યાં સુધી આ કેસનું નિરાકરણ ન થાય 28 નંબર સર્વે નંબરનું, ત્યાં સુધી આગળ ઈસીનું પણ કાંઈ સાહેબ નમ્ર હાલત છે તો એ પેન્ડિંગ રહે।